સુરતથી સાગર સોલંકી તરફથી મળી રહેલી માહિતી મુજબ સુરતના વિવિધ વિસ્તારોની અંદર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચૌદસના દિવસે ગણપતિ વિસર્જન પણ કરવામાં આવ્યું. તો લોકોએ અશ્રુભીની આંખે ગણપતિને વિદાય આપી હતી. ગણપતિ પાસેથી અનેક પ્રકારની શીખો લઈ અને લોકોએ ગણપતિ વિસર્જન કર્યું હતું. જો કે શ્રદ્ધામાં ભાવુક બનેલા ભક્તોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા. જે પ્રમાણેની માહિતી અમને સુરતના વરાછા વિસ્તારના સુમન નિવાસ ફ્લેટ્સની અંદરથી મળી રહી છે કે ત્યાં પણ જુદા જુદા પ્રકારના નાના મોટા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને અનંત ચૌદસના દિવસે તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો સમગ્ર જે સુમન નિવાસના રહેવાસીઓ હતા તે આસ્થાથી ભાવ વિભોર બની અને ભગવાન ગણપતિની શ્રદ્ધા રાખી અને ગણપતિ પૂજા કરતા જોવા મળ્યા હતા. તો ગણપતિ પૂજન બાદ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો અને ગણપતિ વિસર્જનનું કાર્ય કરવામાં આવ્યું હતું. ભક્તો ભાવ વિભોર જોવા મળ્યા હતા. સંવાદદાતા સાગર સોલંકી.